ભુજ તાલુકાના સુપર ગામमध्ये બે જૂથોમાં બબાલ. શિવજી ગોરસિયાના જૂથ દ્વારા કાંતિ કેરાઈને ઢોર માર મરાયો. પોલીસ ઘટના સ્થળે પહોંચી આગળની તપાસ કરવામાં આવી રહી છે. જોઈએ અહેવાલ. ભુજ તાલુકાના સુપર ગામ મધ્યે છેલ્લા ઘણા સમયથી બે જૂથો વચ્ચે ચાલતી અંટસમાં આજે પાછી સુપર ગામની શાંતિને દોડવાનો પ્રયાસ થયો હતો. શિવજી કુંવરજી ગોરસિયા સાથે પરિવારની મહિલાઓ દ્વારા આજે કાંતિ કેરાઈને દગાથી તેના ઘેર બોલાવી ઢોર માર મરાયો હતો, જેથી કાંતિ કેરાઈને હોસ્પિટલમાં સારવાર માટે રાખવામાં આવ્યા છે. કાંતિ કેરાઈની બહેને જણાવ્યું હતું કે શિવજી ગોરસિયા અને તેની સાથે રહેલી મહિલાઓએ એના ભાઈ કાંતિને રસ્તા પર ઢસેડીને ઢોર માર માર્યો હતો અને કાંતિ કેરાઈના ગુપ્ત ભાગો પર પણ માર મરાતા તેના ભાઈને ઈજાઓ પહોંચી છે. સાંભળીએ આ અંગે કાંતિ કેરાઈના બહેનની વ્યથા. અમને કંઈ ખબર નથી. અમારા બાપાનું બેસણું હતું આજે, તો બેસીને આવતા હતો તો કે ઝઘડાઝઘડી થાય રહી, મારામારી થાય રહી, તમારા ભત્રીજાને મારે છે. એટલે અમે અહીંયા આવ્યા દોડીને, તો એને મારામારી કરતો હતો. તો મુકાવા જઈને તો મુકાવા ગઈ તો મને પણ ઝાપટ મારીને આમ કરીને કંઠી તોડી નાખીને અહીંયા લોંદરા ભરાવ્યા ને કે તું જા નગર તને પૂરી નાખી સાંભળી. અમને એ તો હવે એને એ કે એમને એને પતાવી જ નાખવું હોય, પૂરો કરી નાખવું હોય પરિસ્થિતિ. એને મારતા હતા કાંતિને. શિવજીભાઈ ને એની બાયડીઓ ને એ ભેગ્યું છોકરાને પોતાની બાય માણ એની વેવાણ એ બધી ભેગી થઈને એને મારતી હતું. એટલે બચાવી તો ખરા ને. પછી કાંતિભાઈ પેલો તો બાપાનું બેસણું હતું હતા, એટલે એને ઢેસડીને લઈ આવ્યા. એનું મકાન હોરું કે હાલ કામ છે. પછી હવે બાયું હતા, હવે એને બાયું તો થઈ ગયા રવાના. હવે એનું શું કાવતરું હોય આપણે ખબર ન હોય. બાકી શિવજીભાઈ મારતા હતા. એના બાયડી એના છોકરાની વહુ બીજું બેઠે પેઠે ફોન કરે કે આવો અહીંયા. એને આપે કાંઈક એ કારણસર કાંઈ ને બસ મારી નાખવું નથી અહીંયા કને. બસ એનું અહીંયા કને પોતે એકદમ એના માટે ખાર છે. બસ એ ગામમાં સારું કરે છે કામ. એટલે ગામની અંદર કાંઈ કામ હોય તો સચ્ચાઈ માથે ને સારું કામ કરે. એટલે એની માંગ ખપે ને, કપટની ના ખપે ને, ન્યાય ખપે ને ભાઈ. ન્યાય તો ખપે ને. દર વખતે આ ત્રીજી વખત થયું એને મારવાનું કે આને ગમે તે એને કીધું તો ને ગમે તે અમે પૂરો કરી લઈશું. બાયું બીજા 5-6 બાયું હતું કે પુરુષો હતા કે પછી જાજમ હતો. ઝાપટમાં તો આપણે દેખી પેલું મને આમ માર્યું, કંઠી તોડી નાખેલી. જાજમ હતો પછી તો મણ વરી પડે જામ. શિવજી કુંવરજી ગોરસિયા દ્વારા જે નરનારાયણ નગર મધ્યે ફાર્મ હાઉસ બનાવવામાં આવ્યું છે તે ગેરકાયદેસર રીતે બનાવવામાં આવ્યું છે, જેને સુપર ગ્રામ પંચાયત દ્વારા તોડી પાડવામાં આવ્યું હતું. જેનું મન દુઃખ રાખી શિવજી ગોરસિયા અવારનવાર સુપર ગામની શાંતિ દોડવાનો પ્રયાસ કરી રહ્યો છે તેવું અમુક જાગૃત ગ્રામજનો દ્વારા જણાવવામાં આવ્યું હતું. શિવજી ગોરસિયા તથા તેના પરિવારની મહિલાઓ અને મંદિરની સાંખ્યયોગી બહેનો દ્વારા કાંતિ કેરાઈ પર હિચકારી હુમલો કરાતા પટેલ ચોવીસીના ગામોમાં આ મુદ્દે ચકચાર ફેલાઈ હતી. ઘટના સ્થળે કાંતિ કેરાઈના પરિવારજનો દ્વારા પણ ઉગ્ર દેખાવ કરવામાં આવ્યો હતો અને શિવજી ગોરસિયાના ઘરે બારીના કાચ તોડી પાડવામાં આવ્યા હતા. આ ઘટનાથી શિવજી ગોરસિયા તથા તેના પરિવારજનો બીકના મારે ઘરમાં જ ભરાઈ ગયા હતા. સાંભળીએ આ અંગે કાંતિ કેરાઈના ભાઈની વ્યથા. આજે જે કાંતિભાઈ કેરાઈ છે ને, જે માર પાડ્યો અહીંયા સગા ભાઈ થાય છે, 3 દિવસ પહેલે 3 દિવસ પહેલે મારા દાદાનું અવસાન થયું. આજે એનું બેસણું હતું. બેસણું પૂરું થયું એટલે કાંતિભાઈ ઘરે આવ્યા. એનું ઘર અહીંયા જ છે બાજુમાં. એટલે વિશેકા જુનાવાસ મંદિરના સાંગજોગી બાયો ને 5 જણા જે લોકો મોં બંધ કરેલા હતા, એમાં શિવજીભાઈનું મોઢું ખોલું હતું ને 2-4 લેડીઝો પણ હતી. તો અગાઉ મહિનો પહેલે ભુજમાં કાંતિભાઈનું અપહરણ કરીને આ મારવાનું બાયું કાવતરું કર્યું હતું. જે તે ભુજ મંદિરથી ન્યાય મળ્યો કે હવે કાંઈ કરવું નહીં. તો સાંગજોગી બાઈઓને જે માફીપત્ર આપ્યા હતા ને જે સચન હતું કે હવે તમારે આવું કરવું નહીં, છતાંય આજે 20 સાંગજોગી બાઈઓ જુનાવાસના આવ્યા હતા અહીંયા. ને આ ફાર્મ હાઉસ છે, કોઈ મંદિરનું જગ્યા નથી. તો મંદિરના જગ્યાઓ ત્યાં બાયું જઈ શકે. ફાર્મ હાઉસમાં બાયું શું કરવા આવ્યા ને શિવજીભાઈ એનું પર્સનલ જે ફાર્મ હાઉસ છે એની ચાવી એ સાંગજોગી બાઈઓને આપી હતી. એટલે 2-4 બાઈઓ સાંગજોગી ત્યાંથી લઈ કાંતિભાઈને કે કામ છે તમારું. એટલે અહીંયા આવ્યા ને સીધી મારામારી થઈ. મને જાણ થતાં તો હું 20 સાંગજોગી બાઈઓ, શિવજીભાઈ ને 5-6 જે બે એની બાયરીઓ હતી એ મારામારી ઝપાઝપી હતી. તો મારી ફઈ આજે મુકાવા ગયા તો એને પણ આમ લીંદુડા ભરાવી ને કંઠી તોડી નાખી. એટલે આમાં કહેવાનું એટલું જ છે કે ધર્મ લાજ મર્યાદા મૂકી દીધી છે. કોઈ એક વ્યક્તિને ટાર્ગેટ કરી ને અગાઉ મહિના પહેલે માર્યો તો ને પતાવી નાખવાની ધમકી છે
તો સરકારશ્રીને વિનંતી ને બાકી અમારા સંપ્રદાયને પણ વિનંતી કે આને જોગ્યાએ ન્યાય આપે ને સારું થાય એવી માંગ છે. હવે આવા ગામમાં ને જિલ્લા તાલુકામાં ને દેશને એટલે ચૂંટણીઓ તો આવતી જ હોય છે ને ગામમાં 4 સરપંચની પેનલ હતી એમાં તો ચારે 4 સરપંચ થાય જ નહીં. એમાં લેડીઝ સરપંચ છે અત્યારે તો કાંતિભાઈનો એમાં કોઈ રોલ લેડીઝનો તો છે નહીં. એમના ઘરવાળા કોઈ સભ્યમાં નથી, કાંતિભાઈ સભ્યમાં નથી. ચૂંટણીનો ટાર્ગેટ એ લોકો કહેતા હોય તો અમને કોઈ એમાં ખ્યાલ નથી. ધર્મના નામથી ભાંગી નાખવાનું આ ધતિંગ કાવતરું હાલે છે. નર નારાયણનગર મધ્યે બે જૂથો વચ્ચે થયેલી બબાલના પગલે માનકુવા પોલીસ સ્ટેશનના પીઆઈ બોક્ષા, પીએસઆઈ સોનરા તથા સ્ટાફ ઘટના સ્થળે પહોંચી સ્થિતિને થાળે પાડવાની કોશિશ કરી હતી. મહિલાઓમાં આક્રોશ જોતા ભુજથી 2 મહિલા પીએસઆઈ, ડીવાયએસપી ચૌધરી તથા જયસ્વાલ સાહેબ, 5 પુરુષ પીએસઆઈ તથા પોલીસ સ્ટાફ ઘટના સ્થળે પહોંચી સ્થિતિને કાબૂમાં લીધી હતી. પોલીસ વિભાગ દ્વારા ઉશ્કેરાયેલા જૂથના પુરુષો તથા મહિલાઓને શાંત પાડવા માટેની જહેમત ઉપાડવામાં આવી હતી અને ત્યારબાદ સુરક્ષા વચ્ચે શિવજી ગોરસિયા તથા તેમના પરિવારજનોને પોલીસ મથકે વધુ તપાસ માટે લઈ જવા હતા. સાંભળીએ આ અંગે પીઆઈ બોક્ષા શું જણાવી રહ્યા છે. આજરોજ અમે હેડક્વાર્ટરમાં હાજર હતા એ દરમિયાન સુખપર બીટના જમાદારનો મારા ઉપર ફોન આવેલો કે સુખપર ગામે પટેલ લોકો વચ્ચે માથાકૂટ થઈ છે અને શિવજીભાઈના ઘર ઉપર માણસો ભેગા થયા છે. જેથી અમે તાત્કાલિક ઘટના સ્થળ ઉપર આવેલા અને પોલીસ સ્ટેશનથી પૂરતો બંદોબસ્ત બોલાવી લીધો. ત્યારબાદ વધુ પરિસ્થિતિ ન વણસે તે માટે જિલ્લા પોલીસ અધિક્ષકશ્રીને જાણ કરી અને ડિવિઝનમાંથી માણસો તથા ડીવાયએસપી સાહેબોને અને બધા બંદોબસ્તને એલસીબીને બધાને બોલાવી અને બનાવવાળી જગ્યાએ કંટ્રોલ કરવામાં આવેલ છે. પ્રાથમિક સ્થાનિક ઉપર આવતા એવું જાણવા મળેલ છે કે સ્વામિનારાયણ મંદિરના સાંખ્યભાઈઓ કંઈ ફૂલ વીણવા માટે આ મકાનમાં બગીચામાં આવેલા એ દરમિયાન આ કાંતિભાઈને બોલાવી અને આ શિવજીભાઈને એણે મારેલાની વાત ફલિત થઈ છે. સામા પક્ષે શિવજીભાઈની ફરિયાદમાં પણ એવું છે કે આ સામેવાળા લોકોએ ઘરમાં આવી અને તોડફોડ કરી અને મારઝૂડ કરેલ છે.